જય ભગવાન મિત્રો, રથ સપ્તમીનું શું છે મહત્વ? શાસ્ત્ર એવું કહે છે, માઘ માસે સીતે પક્ષે સપ્તમી કોટી ભાસ્કરા કુર્યુ સ્નાનર્ઘ્ય દાનાભ્ય મયુરા રોગ સંપદ. એવું કહેવાય છે કે માઘ માસની સપ્તમીના દિવસે ભગવાન સૂર્યદેવ રથ ઉપર સવારી કરીને પૂરા જગતને પ્રકાશિત કર્યું હતું. એટલે પ્રથમ દિવસ હતો. એટલે માઘ માસની સપ્તમી જે તિથિ આવે જેને રથ સપ્તમી કહેવામાં આવે છે, સાથે સાથે આરોગ્ય સપ્તમી અને અચલા સપ્તમી પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે યુધિષ્ઠિર રાજાએ આ વ્રત કરીને ચક્રવર્તી રાજા બન્યા હતા. કશ્યપ અને અદિતિના પુત્ર છે ભગવાન સૂર્યદેવ. અને જે વ્યક્તિ માઘ માસની સપ્તમીના દિવસે દાન કરે છે, સ્નાન કરે છે, તો એનાથી એને એવું કહેવાય છે કે કોટી એટલે કરોડ ગણો પુણ્ય મળે છે. તો માઘ સપ્તમીના દિવસે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન ચોક્કસ કરજો. માઘ સપ્તમીના દિવસે ભગવાન સૂર્યદેવને આંકડાના જે પુષ્પો હોય 7 પુષ્પ સૂર્યનારાયણને અર્પણ કરજો. સાથે સાથે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ કરે છે એને આરોગ્યની પ્રાપ્તિ થાય છે, આરોગ્ય સારું રહે, દીર્ઘ આયુષ્ય અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે. ઓમ રામ રીમ રોમ શહ, ઓમ રામ રીમ રોમ શહ આ મંત્ર બોલવાથી પણ સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર કહે છે કે આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકરમ ષડનામા સ્મરે નિત્યમ મહાપાતકનાસન. જે ભગવાન સૂર્યદેવના આ 6 નામની 6 માલા કરે છે તો એના જીવનની અંદર નોકરી વ્યવસાયમાં પણ સારી પ્રગતિ થાય છે. 6 નામ આ પ્રમાણે છે: ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ અને ઓમ દિવાકરાય નમઃ. જય ભગવાન.